કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોધો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેને ગળામાં પહેર્યો છે એને ઓલરેડી કરી નાખ્યું છે. હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું, કેબિનેટ મંત્રીને કહેવાથી શું થવાનું, જ્યારે ચોરી તો અહીં કરી નાખી છે, ચોરી પકડાઈ ગઈ છે, હજુ બીજી ચોરી બતાવું કે આગળ એવું લખે છે કે ફોરવ્હીલ માંથી અજાણ્યા ઈસમો જેમાં 2 લાકડા 2 પાઇપ અને ધોકા લઈને ઉતરેલ અને મારવા લાગેલ. એટલે કે પહેલા એક કાર હતી, એમાંથી 2 લાકડા 2 પાઇપ અને ધોકા લઈને કેટલાક માણસો ઉતર્યા અને મારતા હતા. ત્યારે બીજી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર આવી અને એમાંથી બીજા 4 માણસો ઉતર્યા અને એ લોકો પણ ધોકાથી મને મારવા લાગ્યા. એક તો ઘટના આટલી બની છે, પોલીસે આટલી લખી છે, એ આટલીમાંય તે ખોટું લખાણ છે. એમાં શું ખોટું છે કે એક કાર ઓલરેડી હતી ત્યાં, પાછળથી બીજી આવી, બધા પાસે ધોકા છે, બધાને ખબર છે કે નવનીતભાઈને મારવાનો છે. એનો અર્થ એ થયો કે આ વસ્તુ આયોજનથી થયેલી છે, કાવતરું કરીને થયેલી છે, પ્લાનિંગથી થયેલી છે. પણ નવનીતભાઈની એફઆઈઆરમાં આયોજનની, કાવતરાની, પ્લાનિંગની કલમ પોલીસે નાખી નથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે જામીનનું. આયોજન અને કાવતરાની કલમ જૂની 120, નવી કલમ 61, એમાં લખ્યું છે ક્રિમિનલ કોન્સ્પિરન્સી, મેં જે અંગ્રેજીમાં વાંચ્યું કે when 2 or more person agree with a common object, 2 અથવા વધુ વ્યક્તિઓ સમાન ઈરાદા સાથે કામ કરવા માટે સંમત થાય તો એ ષડયંત્ર, કાવતરાનો ગુનો લાગુ પડે છે. પણ નવનીતભાઈની આખી એફઆઈઆરમાં પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું છે કલમ નંબર 61 નું.